આજે હું બનાવીશ મા દીકરાની રસોઈ ચેનલમાં મેથી બટાટા અને દહીંવાળું શાક। આ શાક એકદમ જલ્દી ઓછા ટાઈમમાં બનીને તૈયાર થઈ જાય છે। જો મેથી સાફ કરેલી અને બટેટા બાફેલા હોય તો અહીંયા તેલ ગરમ થાય ત્યાં સુધી મેં લીધા છે બટાકાને મેં બાફીને ટુકડા કરી લીધા છે। મેથીને ઝીણી સંભાળી લીધી છે સાફ કરીને, તો વિડીયો લાંબો ન થાય ને એટલા માટે। તો ચાલો આપણે વઘાર કરી લેવી। તેલ ગરમ થઈ ગયું તો નાખે છે રાઈ જીરું પકડી ગયા છે। આપણે નાખી દઈશું લસણ મેં અહીંયા લસણ અને આદુ 2 ચમચી લીધા છે। હવે નાખશું ઝીણી કાપેલી ડુંગળી, આપણે થોડી હલકી એવી સાતળી લઈશું। આપણે અહીંયા કલર નથી બદલવાનો કાંદાનો, બસ થોડુંક હલકું ધીમા ગેસ ઉપર થોડુંક ડુંગળી ગળી જાય ને ત્યાં સુધી આપણે નાખી દઈશું ઝીણા કાપેલા ટામેટા। એક ને મોટું ટામેટું લીધું છે ઝીણું કાપીને, એને પણ આપણે થોડુંક બફાઈ જાય ને પાણી છોડી દઈએ એ પ્રમાણે આપણે એમને હલાવી લઈશું। તો હવે આપણે અહીંયા નાખી દઈશું મેથી। આપણે આ મેથીને ધીમા ગેસ ઉપર 5 મિનિટ જેટલું ઢાંકીને રાખી દઈશું। ત્યાં સુધી આપણે અહીંયા દહીંમાં મસાલો કરી લઈએ। તો મેં લીધી છે અહીંયા હળદર, ધાણા જીરું અડધી ચમચી। હવે આપણે લઈશું લાલ તીખું મરચું, કલર માટે લઈશું કાશ્મીરી લાલ મરચું। હવે આપણે નાખી દઈશું નમક। હવે આપણે દહીંમાં બધો જ મસાલો એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે। એકદમ મસાલાને ગાંઠ ન રહે ને એ રીતે આપણે એકદમ બનાવી લઈશું સારી રીતે। તો આપણે આ મસાલો બનીને તૈયાર છે। જો આ રીતના મસાલો બનીને તૈયાર છે। દહીંવાળો આપણે સાઈડમાં રાખી દેવી અને આપણે ભાજી ખોલીને જોઈ લેવી। તો જો ભાજી પણ આપણે અહીંયા સારી રીતે બફાઈ ગઈ છે ને આપણે એને મસાલાને આપણે ટામેટર અને કાંદાનો લસણનો વઘાર કર્યો તો એને આપણે ઉપર નીચે કરીને મિક્સ કરી દઈશું ભાજીમાં, અને આપણી ભાજી અહીંયા બહુ જ સારી રીતે બફાઈને તૈયાર થઈ છે। આપણે નાખી દઈશું દહીંમાં બનાવેલો મિક્સ મસાલો। તો આપણે આ બધો મસાલો સારી રીતે મિક્સ કરી દેવાનો છે ભાજીમાં। આ રીતે દહીંમાં મસાલો બનાવીને ભાજીમાં નાખવાથી આ શાકનો ટેસ્ટ બહુ જ સારો એવો આવે છે। તો તમે પણ એકવાર આ રીતે બનાવજો। જો ન બનાવ્યું હોય તો આ રીતે એકવાર આ શાક બનાવીને જોજો। હવે આપણે નાખી દઈશું બટેટાને મેં મીડિયમ સાઇઝના ટુકડા કરે છે, બહુ નાના નહીં ને બહુ મોટા નહીં। આપણે મેથી બટાકાને સારી રીતે મિક્સ કરી લઈશું, ઉપર નીચે કરી લઈશું। હવે આપણે નાખી દઈશું અહીંયા પાણી આપણે તમારે જે પ્રમાણે ઘરમાં રસો ખાતા હોય એ પ્રમાણે મીડિયમ રાખો તો વધારે સારું, ઓછો નહીં ને વધારે પણ નહીં રસો તો સારો લાગે। બસ તો હવે આપણે અહીંયા ધીમા ગેસ ઉપર 3-4 મિનિટ જેટલું ઢાંકીને રાખી દઈશું। તો 3-4 મિનિટ પછી જો આપણું આ શાક બનીને તૈયાર છે। જો તો આપણા શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે ને સારો એવો કલર આવી ગયો છે, અને આ શાક બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થયું છે। જો કેટલું સરસ દેખાય છે। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય દહીં બટાકાનો મેથીવાળું શાક, તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। બધા ધન્યવાદ।